આજે અમદાવાદમાં પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં અમદાવાદની ગુફામાં ભારત પાકિસ્તાનના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વીએસપી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને ચિત્રોનો નાશ કરવામાં આવ્યો હતો, જેને પગલે થોડા કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આથી તે કાર્યકરો પર કોઈ પોલીસ કાર્યવાહી ન થાય તે માટે કાર્યકરો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી, જેના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ બનાવને ધ્યાનમાં લઈને આજે સાધુ સંતોએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ પરિષદમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જનો વિરોધ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી મુખ્ય હતી, જેને પગલે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ગઈકાલના જે ઘૃણાસ્પદ પોલીસ દ્વારા કામ થયું છે એના કડક શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. પણ એક વાત, રાત્રે અમને પણ બધાને પણ નીંદ નહીં આવી, માનો કોઈ આતંકવાદી વિસ્તારમાં રહેતા હોઈએ એવું ગુજરાત પોલીસનો કૃત્ય હતો. દેશના સૈનિકોના પાકિસ્તાનનો સર કલમ કરી જાય છે અને એ પાકિસ્તાન બાર-બાર સરહદમાં રહેલા સૈનિકોને પ્રતાડના આપતા હોય છે. જ્યારે ગુફામાં પાકિસ્તાની કલાકારોના તસવીરો લગાવવામાં આવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ એમનો વિરોધ કરે છે. દુઃખદ વાત એ છે કે જો કેસ થયો હોય તો દિવસે થયું હોય અથવા દિવસે ને ધરપકડ કરવી જોઈતી હતી. રક્ષાબંધનના પૂર્વ સંધ્યાએ કાર્યકર્તાઓના ઘરે જઈને રાત્રે 2 વાગે માનો એમ લાગે છે કોઈ આતંકવાદી હોય એવી રીતે પોલીસનું કૃત્ય હતું. અને ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશના મહામંત્રી રણછોડભાઈ ભરવાડ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અનેક કાર્યકર્તાઓ મોઢા ઉપર કાલો પાટો બાંધી મૌન રહીને કમિશનર ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું. પણ ગુજરાત પોલીસના જે અમાનવીય કૃત્ય છે એ કૃત્યને કોઈ શબ્દોમાં સાખી ના લેવાય. દુઃખની વાત એ છે, હિન્દુઓના ઓટ ઉપર જે સરકાર બની છે એ સરકાર 24 કલાક થઈ ગયું, હજી એ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી. વાસ્તવમાં હિન્દુ વિચારધારાની જો સરકાર હોય તો તાત્કાલિક એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આકરા પગલાં લેવા જોઈએ. આવતા સમયમાં હિન્દુત્વ વિચારધારા જોડે કોઈ પણ અધિકારી આવું અઘટિત કૃત્ય ન કરી શકે એવા કડકમાં કડક પગલાં લેવા જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત શાખાએ એમના કાર્યકરો ઉપર પોલીસે કરેલા અત્યાચાર અંગે આજે મને આવેદનપત્ર આપેલું છે અને એમાં માગણી કરેલી છે કે જે એમના કાર્યકર્તાઓ પર અત્યાચાર કરવામાં આવેલો છે એ અત્યાચાર કરનાર પોલીસ કર્મચારીઓ ઉપર પગલાં લેવા જોઈએ. એમનું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને એમની લાગણી અમે ગુજરાત સરકાર સુધી પહોંચાડીશું. અમે એ રજૂઆત કરવા આવ્યા હતા કે આ ભારતની દેશની સુરક્ષા કરનાર આર્મીઓ, મિલિટરીના જવાનોની જ્યારે માથા કપાઈ જતા હોય અને પાકિસ્તાનના લોકો એને કતલેઆમ કરતા હોય જવાનોની, અને એવા પાકિસ્તાનના લોકો જ્યારે અહીંયા ગુજરાતમાં ચિત્રનું પ્રદર્શન રાખતા હોય અને એ પ્રદર્શનનો વિરોધ હિન્દુ કાર્યકર્તાઓ કરે અને એની ધરપકડ થાય, એના પર એકદમ દમનીય વર્તન થાય, એના વિરોધમાં અમે આ એક આવેદનપત્ર અપાવ્યા હતા કે તાત્કાલિક જે લોકોની ધરપકડ કરી છે એના કેસ પાછા ખેંચવા જોઈએ, સરકારે માફી માગવી જોઈએ. અને વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સંગઠનનું કામ કરે છે તો મુસ્લિમોને જે લોકો સહકાર આપે છે એના કરતાં હિન્દુઓને પ્રોત્સાહન આપવું જોઈએ.